હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશમાં એક્ટિવ અને પેસિવ વોઇસનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં આપણે સૌપ્રથમ કાળનો અભ્યાસ કર્યો હતો, પછી મોડલ ઓક્સિલરી વર્બનો અભ્યાસ કર્યો હતો. મોડલ ઓક્સિલરી વર્બની પણ બે પ્રકારની વાક્ય રચના હોય છે, જેમાં પહેલામાં શું હોય તો કે મોડલ ઓક્સિલરી હોય વત્તા V1 એટલે કે મૂળરૂપ હોય, બરાબર. અને બીજી એક વાક્ય રચના છે જેમાં મોડલ ઓક્સિલરી વર્બ હોય અને તેની સાથે હેવ પ્લસ V3 એટલે કે ત્રીજું રૂપ હોય, બરાબર. મોડલ ઓક્સિલરી વર્બની પણ બે પ્રકારની વાક્ય રચના જોવા મળે છે. તો આને કેવી કહેવાય તો કે સાદી, અને આની કેવી કહેવાય તો કે પૂર્ણ. તો આપણે મોડલ ઓક્સિલરી વર્બની સાદી વાક્ય રચના હોય તેનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે બને તેનો અભ્યાસ કર્યો હતો. તો હવે મિત્રો આપણે મોડલ ઓક્સિલરી વર્બની પૂર્ણ પરફેક્ટ વાક્ય રચના હોય તેનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે બને તેનો અભ્યાસ કરીશું. તો તમને ખબર છે મોડલ ઓક્સિલરી વર્બ કેટલા છે તો કે 9. કયા કયા તો કે શેલ, બીજું છે વિલ, ત્રીજું છે શુડ, ચોથું છે વુડ, પાંચમું છે મે, છઠ્ઠું માઇટ, સાતમું મોસ્ટ, આઠમું કેન અને નવમું કુડ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મોડલ ઓક્સિલરી વર્બ છે તે સાદી વાક્ય રચનામાં કેવી રીતે વપરાય અને તેનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે બને તે જોયું હતું. પરંતુ જો આ મોડલ ઓક્સિલરી વર્બ છે આ 9 તે પૂર્ણકાળમાં એટલે કે પરફેક્ટ વાક્ય રચનામાં પરફેક્ટ ટેન્સમાં આવે તો તેનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે બને તેનો અભ્યાસ કરીશું. તો તમને ખબર છે કે તમે શેલ અને વિલ આ બેનો અભ્યાસ ક્યાં કર્યો હતો તો કે પૂર્ણ ભવિષ્યકાળમાં. પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળમાં શેલ અને વિલની પરફેક્ટની વાક્ય રચનાનો તમે અભ્યાસ કરી લીધો. તો આપણે આજે ચાલુ કરશું શુડથી, બરાબર. તો લઈએ શુડ. હવે આપણે શુડનું એક એક્ઝામ્પલ લઈએ, પણ કેમાં તો કે વિધાન વાક્યમાં, જેને ઇંગ્લિશમાં કહેવાય એસર્ટિવ સેન્ટેન્સ, બરાબર. એનું એક એક્ઝામ્પલ લઈએ. Raj should have played cricket. હવે જો આ મોડલ ઓક્સિલરીની કેવી છે તો કે પરફેક્ટની વાક્ય રચના છે. આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે સાદીની વાક્ય રચના કેવી હોય તો કે આવી હોય તો કે રાજ should પ્લે ક્રિકેટ. આ કેવી વાક્ય રચના હતી તો કે સિમ્પલ એટલે કે સાદી. આ કેવી છે તો કે પરફેક્ટ, બરાબર. હવે સાદી હોય તો આપણે શું કરતા હતા તો કે આપણે શું કરીએ તો કે મોડલ ઓક્સિલરી વર્બ હોય એના પછી બી મૂકી અને પછી V3 મૂકતા, બરાબર. અહીંયા હોય તો શુડ બી આવી જાય અને પ્લેનું શું થઈ જતું તો કે પ્લેડ, બરાબર. આપણે આ ચેન્જીસ કર્યા હતા જો સાદી વાક્ય રચના હોય તો. પરંતુ આ કેવી છે તો કે પરફેક્ટ. તો પરફેક્ટનું હવે આપણે કેવી રીતે બને તે જોશું. હવે આપણે આ ખબર છે કેવી છે તો કે મોડલની પરફેક્ટ વાક્ય રચના કેવી રીતે ખબર પડી તો કે હેવ વત્તા V3, બરાબર. હેવ પ્લસ V3 એટલે કઈ વાક્ય રચના થઈ તો કે પૂર્ણ મોડલ ઓક્સિલરીની, બરાબર. આપણે પૂર્ણ છે કે સાદું કેવી રીતે ખબર પડે તો કે જો મોડલ ઓક્સિલરી વર્બ પછી V1 હોય તો એ તે સાદું હોય, સિમ્પલ હોય. પરંતુ જો મોડલ ઓક્સિલરી વર્બ પછી હેવ વત્તા V3 હોય તો શું હોય તો કે તે પૂર્ણની વાક્ય રચના હોય, બરાબર. હવે આપણે પૂર્ણની વાક્ય રચના છે એટલે આપણે એ ખબર પડી ગઈ કે મોડલ ઓક્સિલરી વર્બ પછી હેવ અથવા તો હેઝ હોય અને V3 હોય તો આપણે પૂર્ણની વાક્ય રચના ગણીએ. તો હવે પૂર્ણની વાક્ય રચના ગણી લીધી એટલે આપણે ખબર પડી ગઈ કાળ જોવાની જરૂર નથી. આ તો મોડલ ઓક્સિલરી વર્બની પૂર્ણની વાક્ય રચના છે. હવે આપણે શું કરશું તો કે કર્તા, ક્રિયાપદ અને કર્મ ગોતશું. તો વિધાન વાક્ય છે એટલે કર્તા ક્યાં હોય વાક્યની શરૂઆતમાં. તો રાજ શું થયું તો કે આપણો કર્તા થયો અને શુડ હેવ શું થયું
તો કે મોડલ ઓક્સિલરી વર્બ થયું. મોડલ ઓક્સિલરી વર્બની પરફેક્ટની વાક્ય રચના. બરાબર, પરફેક્ટ ફોર્મમાં આવ્યું છે. મોડલ ઓક્સિલરી વર્બ છે તે. અને પ્લેડ શું થયું? આપણું વર્બ થયું. હવે તમે વર્બને વોટથી પ્રશ્ન પૂછો કે રાજ શું રમે છે, તો આપણે શું જવાબ મળ્યો? ક્રિકેટ. તો ક્રિકેટ આપણું શું થયું? ઓબ્જેક્ટ. એટલે કે આપણે આપણું ઓબ્જેક્ટ મળી ગયું ક્રિકેટ. તો પેસિવ બનાવવા માટે તમને ખબર છે, પહેલાં તો એનો નિયમ હતો કાર્ડને ઓળખો. તો કાર્ડ તો આપણે ખબર પડી ગઈ કે આ તો મોડલ ઓક્સિલરી વર્બની પરફેક્ટની વાક્ય રચના છે. આ તો મોડલ ઓક્સિલરી વર્બનું પરફેક્ટનું સેન્ટેન્સ છે. તો હવે આપણે શું કર્યું? તો કે કર્તા ક્રિયાપદને કર્મને ઓળખ્યા. પછી શું કર્યું? તો કે જે કર્મ હતું તેને ક્યાં લીધું? વાક્યની શરૂઆતમાં. તો લઈએ વાક્યની શરૂઆતમાં કોને? તો કે ક્રિકેટને. હવે મોડલ ઓક્સિલરી વર્બ જો પરફેક્ટ ફોર્મમાં હોય તો આપણે સહાયકારક ક્રિયાપદ લેવાનું નહીં. મોડલ ઓક્સિલરી વર્બ હોય તેને જ આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે લઈ લેવાનું. તો અહીં સહાયકારક ક્રિયાપદ થશે શુડ, પછી હેવ. હવે મોડલ ઓક્સિલરી વર્બ હોય, તમને ખબર છે કે જો સાદું વાક્ય રચના હોય તો આપણે તેમાં બી વાપરતા હતા. બરાબર, મોડલ ઓક્સિલરી વર્બની સિમ્પલનું સેન્ટેન્સ હોય એટલે કે સિમ્પલ સેન્ટેન્સ પેટર્ન હોય તો આપણે વાપરતા હતા બી. પરંતુ જો પરફેક્ટનું હોય તો આપણે શું વાપરશું? બી ન. બરાબર, સાદું હોય તો બી, પરફેક્ટ હોય તો બી ન. તો આપણે આ કેવી વાક્ય રચના છે? તો કે પરફેક્ટની. તો હવે આપણે શું વાપરશું? બીન. તો અહીંયા આવશે બી ન. જ્યાં બી મૂકતા હતા ત્યાં શું મૂકશું? બીન. પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પ્લેડ બાય. કરતા કોણ છે? રાજ. બરાબર, આપણું વાક્ય આવું હતું કે રાજ શુડ હેવ પ્લેડ ક્રિકેટ. એટલે કે રાજ છે તે ક્રિકેટ રમ્યો જ હોવો જોઈએ. તેનું પેસિવ વોઇસ શું થયું? તો કે ક્રિકેટ શુડ હેવ બીન પ્લેડ બાય રાજ. એટલે કે ક્રિકેટ છે તે રાજ દ્વારા રમાણી જ હોવી જોઈએ, અથવા તો રાજ છે તે ક્રિકેટ રમ્યો જ હોવો જોઈએ. તો આપણે શું થયું? આ કેવું હતું? તો કે એક્ટિવ હતું. બરાબર, આ કેવું થયું? તો કે પેસિવ. શું ફેર પડ્યો? તો કે એક્ટિવમાં હતો તેમાં શુડ હેવ અને V3 હતું. બરાબર, અને પેસિવમાં શું થયું? તો કે શુડ હેવ અને બીન ઉમેરાઈ ગયું અને V3નું V3. તો તમને ખબર છે કે જો આપણે સાદી વાક્ય રચના હતી તેમાં બી વાપરતા હતા, પૂર્ણ વાક્ય રચનામાં આપણે શું વાપર્યું? બીન. અને સાદી વાક્ય રચના હોય જો મોડલ ઓક્સિલરી વર્બની તો તેની સાથે V1 આવતું. અહીંયા શું આવતું? જો સાદી વાક્ય રચના હોય તો તેમાં મોડલ ઓક્સિલરી વર્બ હોય પ્લસ V1 હોય. પરંતુ જો પરફેક્ટ હોય તો મોડલ ઓક્સિલરી વર્બ તો હોય, તેની સાથે સાથે હેવનું રૂપ હોય. બરાબર, એટલે હેવ અથવા હેઝ. અને પછી તેની સાથે શું હોય? V3 આપેલું જ હોય છે, જે આપણે V3નું V3 જ મૂકવાનું રીએ. બરાબર, તો ખબર પડી સાદી અને પરફેક્ટની વાક્ય રચનામાં શું ફેર છે. તો વિધાન વાક્ય જોયા. હવે આપણે જોશું નકાર વાક્યો. હવે બીજું જોઈએ નકાર વાક્યો, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે નેગેટિવ સેન્ટેન્સ. હવે આપણે મોડેલની પરફેક્ટની વાક્ય રચના છે તેમાં નકારમાં એક ઉદાહરણ લઈએ. લીના શુડ નોટ હેવ done her work. હવે જો આ કેવું વાક્ય છે? નકાર. અને એ ખાસ ધ્યાન રાખવાનું, નોટ છે તે ક્યાં આવે? તો સહાયકારક ક્રિયાપદ પછી. સહાયકારક ક્રિયાપદ તરીકે અહીંયા શું છે? તો કે મોડલ ઓક્સિલરી વર્બ. નોટ છે તે બીજે ક્યાંય નહીં મૂકવાનું, સહાયકારક ક્રિયાપદ પછી જ મૂકવાનું રહેશે. હવે આ નકાર વાક્ય. નકાર વાક્ય છે એક પ્રકારનું વિધાન વાક્ય છે. એટલે કરતા ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં. તો આપણો સબ્જેક્ટ શું થયો? લીના. કેમ કે ક્રિયાનો કરનાર કોણ છે? લીના. શુડ નોટ હેવ. બરાબર, આ શું થયું આપણું? તો કે મોડલ ઓક્સિલરી વર્બ. કયા ફોર્મમાં? તો કે પરફેક્ટના ફોર્મમાં. બરાબર, સાદું હોત તો ખાલી શુડ જ હોત. અને પછી છે ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ પછી શું આવે? મુખ્ય ક્રિયાપદ એટલે કે વર્બ. એ કયા ફોર્મમાં? તો કે V3 ત્રીજું રૂપ. મૂળ રૂપ છે ડુ, ભૂતકાળનું રૂપ થાય
ડીડ અને ભૂતકૃદંત V3 થાય ડન. બરાબર, આપણે કયું રૂપ આપેલું છે? V3 જ આપેલું છે, કારણ કે આ પૂર્ણની વાક્ય રચના છે. જેમ તમે શેલ ને વિલનો પૂર્ણ ભવિષ્યકાળમાં અભ્યાસ કર્યો હતો, બરાબર, એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે બને, આ બધા નિયમો હતા તે આમાં જ લાગુ પડશે. હવે શું છે, તમે ક્રિયાપદને વોટથી પ્રશ્ન પૂછો કે લીનાએ શું પૂરું કર્યું હશે નહીં, શું પૂરું કર્યું નથી, તો શું જવાબ મળ્યો? તો કે હર હોમવર્ક. તો હર હોમવર્ક શું થયું? આપણું ઓબ્જેક્ટ, એટલે કે આપણે આપણો કર્મ મળી ગયો. તો પેસિવ બનાવવા માટે તમને ખબર છે શું કરવાનું? તો કે કર્મને વાક્યની શરૂઆતમાં, એટલે કે હર હોમવર્ક. હવે મોડલ ઓક્સિલરી વર્બની જો વાક્ય રચના હોય તો બીજા કાંઈ ચેન્જ કરવાના નહીં, તેને જ મૂકવાનું. એટલે કે શુડ નોટ હેવ. બરાબર, મોડલ ઓક્સિલરી વર્બ એમને મૂકવાનું, તેમાં કાંઈ ચેન્જ કરવાના નહીં. અહીંયા શુડ નોટ હેવ હતું તો અહીંયા શુડ નોટ હેવ, કેમ કે નકાર કરવાનું છે. હવે મેં તમને કીધું હતું કે પૂર્ણની વાક્ય રચના હોય તો શું ઉમેરવાનું? બીન. બરાબર, પરફેક્ટની છે એટલે પરફેક્ટમાં હોય તો બીન આવે અને સાદું હોય તો બી. તો આપણે કેવી છે? પરફેક્ટની. હવે શું ઉમેરશું? બીન. અને અહીં V3 જ આપેલું છે, બરાબર, એટલે V3 નું V3 એટલે કે ડન બાય લીના. એટલે કે આપણું વાક્ય હતું કે લીના શુડ નોટ હેવ ડન હર હોમવર્ક, એટલે લીના છે તેણે તેનું હોમવર્ક પૂરું કર્યું હશે નહીં અથવા તો કરે નહીં. બરાબર, તો એનું પેસિવ વોઇસ શું થયું? તો કે હર હોમવર્ક શુડ નોટ હેવ બીન ડન બાય લીના, એટલે કે તેનું જે હોમવર્ક છે તે તેના દ્વારા પૂરું કરવામાં આવ્યું હશે નહીં. તો તમને હવે ખ્યાલ આવ્યો કે પૂર્ણની જો વાક્ય રચના હોય, પરફેક્ટ સેન્ટેન્સ પેટર્ન હોય તો તેમાં શું હોય? તો કે મોડલ ઓક્સિલરી વર્બ, પછી હેવ અથવા હેઝ અને પછી V3. અને જો પેસિવ વોઇસમાં ફેરવો તો તમારે હેવ અને V3 ની વચ્ચે શું મૂકવાનું? બીન. બરાબર, હવે આપણે એનું પ્રશ્નાર્થનું વાક્ય જોઈએ. જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે પ્રશ્નાર્થનું એક ઉદાહરણ લઈએ. Should she have prepared a project? પાછળ ક્વેશ્ચન. હવે જો આ શું છે? પ્રશ્નાર્થ વાક્ય છે. તો કે શુડ સી હેવ પ્રિપેર્ડ અ પ્રોજેક્ટ, એટલે કે તેણીએ પ્રોજેક્ટ પૂરો કરી લીધો હશે કે શું તેણીએ પૂરો કરી લીધો? પ્રશ્ન પૂછે છે. હવે આ કેવી રીતે ખબર પડી કે પરફેક્ટ મોડલની વાક્ય રચના છે? તો કે મોડલ ઓક્સિલરી વર્બ શું છે? શુડ. પછી શું છે? તો કે હેવ વત્તા V3. બરાબર, મોડલ ઓક્સિલરી વર્બ વત્તા હેવ વત્તા V3 આવ્યું એટલે આપણે ખબર પડી કે આ મોડલની કેવી વાક્ય રચના છે? તો કે પરફેક્ટની. બરાબર, હવે આ કેવું વાક્ય છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય છે. અને તમને ખબર છે કે પ્રશ્નાર્થ વાક્યનું આપણે ડાયરેક્ટ પેસિવ કરતા નથી, તેને પહેલાં કેમાં ફેરવશું? તો કે વિધાન વાક્યમાં. હવે પ્રશ્નાર્થ વાક્ય હોય તો તેમાં શરૂઆતમાં શું હોય? તો કે સહાયકારક ક્રિયાપદ, પરંતુ આપણે વિધાન વાક્ય બનાવવા શું જોશે? કર્તા. તો કર્તા કોણ છે? તો કે શી. પછી મોડલ ઓક્સિલરી વર્બ છે શુડ, પછી આખું વાક્ય એમને શુડ હેવ પ્રિપેર્ડ અ પ્રોજેક્ટ. બરાબર, તો આપણે વિધાન વાક્ય બનાવી લીધું કે શી શુડ હેવ પ્રિપેર્ડ અ પ્રોજેક્ટ. અને એનું પ્રશ્નાર્થ શું હતું? તો કે શુડ સી હેવ પ્રિપેર્ડ અ પ્રોજેક્ટ, એટલે કે તેણીએ પ્રોજેક્ટ પૂરો કરી લીધો હશે. એનું વિધાન વાક્ય બનાવ્યું આપણે કે શી શુડ હેવ પ્રિપેર્ડ અ પ્રોજેક્ટ. એટલે તેણીએ પ્રોજેક્ટ છે તે પૂરો કરી લીધો હશે. હવે આપણે આ વાક્ય કેવું બની ગયું? તો કે વિધાન. તો વિધાન વાક્યનું પેસિવ બનાવવું સાવ સહેલું છે. બરાબર, તો આપણે કરતા કોણ છે? તો કે શી. અને શુડ હેવ એ શું થયું? તો કે મોડલ ઓક્સિલરી. હવે પ્રિપેર્ડ આપણું શું થયું? તો કે V3 એટલે કે વર્બ ત્રીજા ફોર્મમાં. હવે તમે પ્રિપેર્ડ એટલે કે તૈયાર કરવું. હવે તેને પ્રશ્ન પૂછો કે શું તૈયાર કરી લીધું હશે તેણીએ, તો શું જવાબ મળે? તો કે અ પ્રોજેક્ટ. તો અ પ્રોજેક્ટ આપણું શું થયું? તો કે ઓબ્જેક્ટ, એટલે કે આપણે આપણું ઓબ્જેક્ટ પણ મળી ગયું. તો હવે શું કરશું? પેસિવ બનાવવા માટે ઓબ્જેક્ટને મૂકશું વાક્યની શરૂઆતમાં. તો કે અ પ્રોજેક્ટ. હવે જો તમને મેં હમણાં જ કીધું હતું કે મોડલ ઓક્સિલરી વર્બ વાળું હોય વાક્ય તો તેમાં બીજું કોઈ સહાયકારક ક્રિયાપદ નહીં, પરંતુ જે તે મોડલ ઓક્સિલરી વર્બ જ મૂકવાનું.
તો અ પ્રોજેક્ટ શુડ હેવ, હવે શું વાપરશું આપણે? બીન, બરાબર? એટલે કે ક્રિયાપદ પહેલા બીન મૂકવાનું. શુડ હેવ બીન પ્રિપેર્ડ બાય શી, સોરી બાય હર, કેમ કે શી છે તે સર્વનામ છે. સર્વનામનું કર્તા મુકાય નહીં, પરંતુ તેનું કર્મ વિભક્તિનું રૂપ મૂકવું પડે. તો આપણે આ કેવું બનાવ્યું? તો કે પેસિવ વાક્ય બનાવ્યું. કયા વાક્યનું? તો કે આ વિધાન વાક્યનું. આપણે વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાંથી પહેલાં શું કર્યું? તો કે વિધાન વાક્ય બનાવ્યું. વિધાન વાક્યમાંથી આપણે શું કર્યું? તો કે પેસિવ વોઇસમાં ફેરવ્યું. તો એનું શું થયું? તો કે શી શુડ હેવ પ્રિપેર્ડ અ પ્રોજેક્ટ, એટલે તેણીએ પ્રોજેક્ટ પૂરો કરી લીધો હશે. એનું પેસિવ એવું થયું કે અ પ્રોજેક્ટ શુડ હેવ બીન પ્રિપેર્ડ બાય હર, એટલે કે પ્રોજેક્ટ છે તે તેણીના દ્વારા પૂરો થઈ ગયો હશે. હવે શું કરશું? તો કે આનું પ્રશ્નાર્થ બનાવશું, કેમ કે આપણે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસ પૂછ્યું છે. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે શું કરવાનું? તો કે જે તે સહાયકારક ક્રિયાપદને ક્યાં મૂકવાનું? વાક્યની શરૂઆતમાં. તો શુડને લઈ જાય વાક્યની શરૂઆતમાં, તો કે શુડ અ પ્રોજેક્ટ, બરાબર? શુડને આગળ લઈ જવાનું અને પ્રોજેક્ટને ક્યાં લઈ આવવાનું? પાછળ. શુડ હેવ, શુડ અ પ્રોજેક્ટ, પછી શું કીધું? આખું વાક્ય એમને હેવ બીન પ્રિપેર્ડ બાય હર, બાય હર, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે જે પ્રશ્ન વાક્ય આપ્યું હતું એનું પેસિવ વોઇસ કંઈક આવું થાય. કેવું થયું? તો કે શુડ શી હેવ પ્રિપેર્ડ અ પ્રોજેક્ટ, એટલે કે તેણીએ પ્રોજેક્ટ પૂરો કરી લીધો હોવો જોઈએ. એનું પેસિવ વોઇસ શું થયું? કે શુડ અ પ્રોજેક્ટ હેવ બીન પ્રિપેર્ડ બાય હર, એટલે કે પ્રોજેક્ટ છે શું તેણીના દ્વારા પૂરો થઈ ગયો હશે અથવા તો તેણી દ્વારા પૂરો થઈ ગયો હોવો જોઈએ. તો હવે તમને એક નોંધ લખી લેજો કે પરફેક્ટ સેન્ટેન્સમાં મોડલ ઓક્સિલરીની વાક્ય રચનામાં પેસિવ વોઇસ બનાવતી વખતે બીન મુકાય છે, બરાબર? પરફેક્ટ સેન્ટેન્સમાં મોડલ ઓક્સિલરીની વાક્ય રચનામાં પેસિવ બનાવવું હોય તમારે, જો મોડલ ઓક્સિલરી વર્બ આપ્યું હોય અને પરફેક્ટ ફોર્મમાં આપ્યું હોય. પરફેક્ટ ફોર્મમાં એટલે કેવી રીતે ખબર પડે? તો કે તેની પાછળ હેવ અને V3 હોય, એટલે કોઈ મોડલ ઓક્સિલરી વર્બની પાછળ હેવ અથવા V3 હોય તો તે પરફેક્ટ સેન્ટેન્સ પેટર્નમાં છે એમ કહેવાય. અને જો તેનું પેસિવ બનાવવું હોય તો તમારે બીન શબ્દ મૂકવો પડે. અને જો સાદી વાક્ય રચના હોય, એટલે કે સિમ્પલ સેન્ટેન્સ હોય અને એ પણ મોડલ ઓક્સિલરી વર્બની, બરાબર? મોડલ ઓક્સિલરી વર્બની વાક્ય રચના કેવી હોય? તો કે સિમ્પલ. તો પેસિવ બનાવવા માટે બી મુકાય. અને સિમ્પલ છે કેવી રીતે ખબર પડે? તો કે મોડલ ઓક્સિલરી વર્બ હોય અને તેની સાથે V1 હોય. શું હોય? V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ હોય. આ મોડલ ઓક્સિલરી વર્બ પછી જો V1 હોય તો કેવી સેન્ટેન્સ પેટર્ન કહેવાય? સાદી. પરંતુ જો હેવ વત્તા V3 હોય તો તે કેવી કહેવાય? તો કે પરફેક્ટની, બરાબર? આ બે વચ્ચે તફાવત છે. મોડલ ઓક્સિલરી વર્બ પછી જો તમને ક્રિયાપદનું મૂળરૂપ જોવા મળે તો તે સાદી વાક્ય રચના હશે અને તેનું પેસિવ બનાવવા માટે શું મૂકવાનું? બી. પરંતુ જો તમને આ મોડલ ઓક્સિલરી વર્બ પછી હેવ વત્તા V3 એટલે કે હેવ વત્તા ક્રિયાપદનું ત્રીજું રૂપ જોવા મળે તો તેનું પેસિવ વોઇસ બનાવવા માટે શું મૂકવાનું? તો કે બી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શેલ અને વિલ તો તમે ભવિષ્યકાળમાં શીખી જ ગયા હતા, બરાબર? પછી આપણે શુડનો અભ્યાસ કર્યો. હવે બાકીના મોડલ ઓક્સિલરી વર્બનો અભ્યાસ આપણે પછીના લેક્ચરમાં કરશું.